નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હવે રાજ્યના વિસ્તારોમાં ધીમે ધીમે ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, ત્યારે ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા હતા। દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે પોરબંદરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જોકે ગઈકાલે સૌથી વધુ વરસાદની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આપણી આગાહી પ્રમાણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા તેમજ પોરબંદર જિલ્લામાં આજે વહેલી સવારમાં જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આજે પણ ગઈકાલની જેમ સૌરાષ્ટ્રમાં બધી બાજુ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। જોકે કચ્છના પણ અમુક વિસ્તારમાં વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં ગઈકાલ કરતાં આજે વરસાદનું જોર વધે તેવી પણ શક્યતાઓ રહેલી છે। જોકે બાકી રહેલા વિસ્તારો જેમ કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારમાં મેળ પડી શકે, પણ થોડું જોર વધે તો ઉત્તર પૂર્વ ગુજરાતમાં બોર્ડર સાઇડ થોડો મેળ વરસાદનો આવી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। અહીંયા હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ કચ્છના નલિયા વિસ્તારો તેમજ દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારો અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં હાલ ભારે વાદળછાયું વાતાવરણ અને કોઈક સ્થળે હળવો વરસાદ પણ વરસી રહ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર આ જે વિસ્તારો છે તેના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કુલ 29 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે આજે ખાસ કરીને દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટના કેટલાક વિસ્તારો, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, બોટાદના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, તાપી, વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ રહેલી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।